રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 6:30 અને મારા અટાણામાં છે ને જવું છે માણસો તેડવા દાંતરાણે. એટલે આપણે જીરામાં ચણામાં મેચ કરવાનું હોય અને દાંતરાણે મારો ઝીણકો બનાવી છે ને એને ત્યાં 10-12 જણા હે એને છે ફ્રી, એટલે ત્યાંથી તેડી આવવા વડી ગાડી લઈને જવું હે, 4 વ્હીલ લઈને. એમાં ટૂંકમાં 5-6 જણા જે માય એટલા લઈ આવવા. હું તો એને તો 10-12 હે. આપણે 5-6 જણા હોય ને તો જીરામાં ને ચણામાં કંઈક આરોડામાં ઘૂમરું મળે એટલે જવું અહીંયા તેડવા. એ જો બનાવીને માણસો છે ને અહીંયા રહીએ હે અને એ આ હાઈવે વયો જાય. જો ઓલો આમાં થાંભલા થોરો છે ને, આ બધું એનું જીરાનું વાવેતર હે. ઘૂમર મારવા ગયો તો હાલો હવે માણસો તૈયાર થઈ ગયા હે નીકળી. પાણી ચાલુ હોય ને જીરામાં, હાઈવે ને કાંઠે હેવાડી. હાવ આવું કંઈક છે જો બનાવીને જીરું. અને હે ને મહિનો થઈ ગયો હે. મહિના માથે કંઈક થોડું ઘણું થયું, 1-2 દી. અહીંયા હે એને ખેત તલાવડી, આવીને હે તરાવડી. આપણે ગાડી રાખી હતી વાહ. હાલો ભાઈ, દાંતરાણેથી સીધા નાના આવતા વાડી આવે સીધા જો વખેડે ચડી ગયા હે. આપણે આમાં હે ને અરોડા હે, ખોડતા કંઈ છે નહીં ખાસ એવું. ખોડતા ઉગ્યું જ નથી, કારણ કે પરવાનું ડીસું વાળું હે. પરવામાં ડીસું આકલ હતી એટલે ખોડતા ક્યાંય હજી તો ઉગ્યું જ નથી. હવે પાણી પાણીને ઉગીએ તોની વાત અલગ છે. બાકી અરોડા છે ને એ જ વીણવાના છે આપણે. અને અમારા આ જીરાને મહિનો લગભગ થઈ ગયો હે, એકાદોથી ઓછો હોય કાં. આ આવડું છે ને આ બનાવીનું જીનું તમે જોયું હતું ને મેં દેખાડ્યું તો એ આથી ઘણું વધુ છે. એને મહિના માથે 1-2 દી થયા હે. એને ગ્રોથ સારો છે, સારું વધે છે. આપણે ધીરે ધીરે વધે છે, એનાથી થોડુંક ઝીણકું લાગે આપણું જીરું. કરોડા ઘણા છે આમાં. એમાં છે ને ખાસ કરીને પારી માથે ઓલી ઓયણી વહી ગઈ હોય ને એટલે બધું ભેરું થાય ને પારીમાં ભેરા થઈ ગયા હોય ડેડવા તરવાય એટલે પારી માથે વધારે છે. અટાણામાં તો છે ને કોંજોએ બહુ આવે, ઘેરા ને ઘેરા જાવ ચાલુ જ હોય. સવારમાં આમ જાવકમાં આમ જાય બધી, એટલે કંઈક વળી અહીં ઠેરાઈ જાય, બેસી જાય. પછી ધીરે ધીરે વળી 10 વાગ્યા સુધી રહે. ટૂંકમાં આવું નવું આવ જાવ ચાલુ રહે. 10 વાગ્યા સુધી રખોલું થાય, પછી ધીરે પડી જાય. શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને હે ને હું માને મૂકો જાઉં એટલે આ બધું ભૂત બની જાઉં. એમાં શું થયું ખબર? જય શ્રી કૃષ્ણ. જો આ સવારે વૈયા ગયા વહેલા અને મેં જલ્દી બધું કામ કર્યું. એ કામ કરી અને ભતવાર બાંધીને હાલતી થઈ ગયું ને, એ સ્કૂટી જો વાપ હોઈ ગઈ ને તે કેણે હે ને મને ખબર પડી કે ફોન અહીંયા છે ને લઈ જવાનો છે. અને એના આગળ છે પણ બીજો ફોન છે. આ બ્લોગ ચાલુ આજ કર્યો ને એ અહીંયા હતો. એ બેન એની સ્કૂટી ઊભી રાખવી ને પાછી બિચારી પટિયા પર લેવા ગઈ. આ કહી ગયા તા કે હે ને બ્લોગ ઉતારીને ફોન અહીંયા પડ્યો છે. હવે અમે બે જાય છે. ટાયર જરાક પંચર હોય એવું લાગે છે, પણ હવે શું કરે, હવા ઓછી હોય નહીં બેન? હા હાલો. અને હે ને જોતા લબાચો ડેકી તો આખી ભરી છે અડધા ભતવારની. ભતવાર તો અમારા બેનું હોય પણ ચાખા ને દૂધ ને બધા માણસનું. અને માણસ તો આની તમને કહ્યું દાંતરાણેથી આવે છે એ તેડીને પૂગી ગયા છે વાડીએ. એનો ફોન આવ્યો જો પણ ટાઈટ બીજી રીત બિહારિયા જો બસ જાય. અને એમાં નદીને કાંઠે તો જે ટાઈટ પડે છે ને એ તો બીજી રીતની ના બેન. બેન જો નકર ઢાકે ઢૂંબે નહીં કોઈ બેન. આજ જતા મોજા ને સ્વેટર ને બધું. બાકી આગળ કંઈ પૂછતું નથી એટલી ઝાંખે ઠંડીની ઝાંખે લાગે ને. નદી છે ને ભૈરીતા ઘણી છે અને કદાચ પાણામાંથી જાતી હશે હોહીને માથેથી વહી જાય ને એ ખબર નથી પડતી. શું કહેવાય, ગુના ભર્યા છે બધા બેન.
મોજા પહેર્યા તો ટાઈટ પડે. હાલો હાલો અને હાલો આપણે મેચ ચાલુ થઈ ગયા. લે હું તો હાલતી થઈ ગઈ. ત્યાં ભતવાર કોણ લે? હાલો લ્યો ભતવાર. લો 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 આખી પી લો. હાલો અમે ત્યાં કયું ને આવી ગયા હતા. અમારે તો જો પાટુમાં પૂગી ગયું અને પાછા આવે હે. અને આ ફોન બીજો હે. આમાં ક્લિપો જો છે અલગ અલગ. તમને ખ્યાલ આવી જાય તો કહેજો. આઈફોન નો હો. હા અને હું બનાવતો હતો ની સેમસંગ નો આવજો અને પલક મને હે ને ફૂલ બીક લાગી. બેન બેઠી કેમ વાવ નાવન મન થાય. ના બે હે ને આખણી આવી માં દેખે માવતે બે આખણી અમે આવ્યા તે હરાપ જો ગયો લો પીપળા જબરો અંદર હે ઓલો પાણી આવે છે ને જી નદીમાં એમાં ગરી ગયો. હાલો આ સામાન બધું ઠેકાણે મૂકી એ દે. બધા ભતવાડ લઈને પછી પૂઈ બાપ ગયો. દીકરીને બેને હે ને અમારે બેને જાવું અમારી બેરાજ શોપિંગ કરવા. બેનને જવાનું હે ને પ્રવાસમાં. બેનને જવાનું છે ને પ્રવાસમાં. એ તો કેતા ભૂલી ગયા. પણ કેટલી તારીખે હે? 29 તારીખ આવતો રવિવાર. હા તે દી જવાનું છે. એને કંઈક થોડું ઘણું શોપિંગ કરવાનું હોય ને એ બેરાજે થોડું ઘણું નહીં એને પ્રવાસનું નક્કી થયું ને તારીખ હજી આવી નથી. નક્કી થયું ને તે દીની શોપિંગ કરે કાયમ જયદીપભાઈ દુકાને જાય મામા રોલું લેવા અને હમણાં જામનગર ગયા અહીંયાથી કઈ ના લીધું હવે બેરાજે જવું ને પણ જામનગર મને બહુ ગમ્યું ને. લે જામનગર ગયું ને હવે બેરાજે લેવું ને. આપણે હે ને હું આખણી બનાવતો હતો ને અહીંયા આવીને બનાવીને વાળીએ બનાવ્યો. એ એટલો સેમસંગનો હતો. પછી સવારે મેં ચાલુ કર્યો વ્લોગ એ આઈફોનનો હતો. પાછો વળી અટાણે આ બે આ આવીને બનાવતી આવે એ આઈફોનનો હે. એટલે બે આપણે જોઈન્ટ કર્યું. એમાં કીની ક્લિયરિટી સારી છે એ જરાક કોમેન્ટમાં કહેજો. ખબર લગભગ વિડીયોની ક્લિયરિટીમાં તો શું છે આઈફોન વધશે. જે કેવાકનો પગ છે મોરલા બોરલાનો કૂતરું બૂતરું લઈ આવ્યું હે ઘટી ગયા હવે તો. હાલો જો માણસો છે ને પાછી વાંથી પાટું પુગાડીને લઈ લીધું છે. અને અમારે બે બાપ દીકરીને હવે જવું છે બેરાજે. એને થોડુંક લેવાનું છે ને એ લઈ આવે. હવે અમે બે બાપ દીકરી છે ને શોપિંગ થોડુંક કરી આવે. જો ઓલો હરફ ગયો ને એ અહીંથી ગરી જાય અને અહીંથી નીકળી જાય. આ પીપળું આમને મોહરવું વાવમાં છે. હાલો હવે તો અહીંયા ત્યાં બેરાજે ત્યાં જાઉં સ્કૂટી લઈને. બાપુ હા બાપુ મોજા હે હાથમાં પહેરવાની. એટલે હવે શું ચાલ પડે બપોર થાય હું લઈ આવી તું મોજા ઈ પૈડા. પહેરવા નથી. હાલો અહીંથી સીધું પાહરું નીકળી જવાનું શોર્ટકટ બેરાજે. હવ પાહરું એમાં કૂતરા બહુ હોય મારે ડેડન વાગે છે. થાય તો થાય. હા ઊભી રાખી દેવાની. ભગાડો તો બહુ થોડે. કૂતરાનો જે કૂતરો વાહે થતો હોય ને મોટરસાઇકલ એનો કાયદો થાય. તમે જેમ ભગાડો ને એમ વાહે થોડે ઊભી રાખી દો ને એટલે પાછી વરી હું જાય. એકવાર એકલી આવતી હતી ભાગરે માને તેડવા કે એમ કહેવાય આવતી હતી કૂતરું આમ આવે મેં એને કંઈ ચાર બાર કંઈ કર્યો નહીં. હા મારી આગળ ટ્રેક્ટર હું પાછળ અને કૂતરું આમ પડખે અને મારા વાહે દોડ મેં ઊભી રાખી દીધી ભાગી. ઊભી રાખી દે ને તો ભાગી જાય ને કરી દોડે. હાલો હવે જાઓ. હાલો આપણે બેરા દુકાને આવે ને વાર ફેરે એ દુકાને આવ્યા હે લેવા મારે પત્તા પેન્ટ લેવા પેન્ટ તો ના પાડી પણ પ્રવાસને જાય મેં કીધું કે એકવાર લઈ દે પછી એકવાર પેન્ટ લઈ જઈને પેન્ટ લઈ લઈએ આપણે મળી જાય તો સારું. મોટી હોય તો અહીંયા બધું 3 ભાગ છે. આમાં બધું નિહારનું હોય. અહીંયા બધું ચંપલ નહીં છે ને અહીંયા બધા લુગડા છે બધું આવી જાય. માપ લેતા માપ રેડી થઈ ગયા હે તો રેડી. હવે ઠેલાની પસંદગી આલે હે. બેનને બધે પ્રવાસની તૈયારી છે. ડિઝાઇન તને ઈ ગઈ લાગે નહીં કયો? હા તે તને ઈ ગમે કયો ગમે એ ગમે એ રાખા. સસ્તું હોય સારું ના હોય, સારું હોય સસ્તું ના હોય. ચેન ખટકાઈ ગયો ને
સી ડિસ્ટ્રીબ્યુટરમાંથી મેં વિડીયો જોયો હતો. જોયો તો તમે? મોટી દુકાન છે સ્ટેશનરી. હા 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 યા તે લીધું. ઓલો ભાઈ બતાવતો હતો અને બધું મેં જોયું. ખરાબ થઈ ગયો છે ચોપડા તમે સોનાની ખરીદી કરવા ગયા હતા ને ફેર કંઈક આવકમાં ચોપડા હતા ને પાછા લેવા ગયા. હા હા તેરી ચોપડા હાજર માં નહોતા પછી પાછા 4 વાગે આવી જાય. હા હા એ વિડીયો જોયો. બોડી વોશ શેમ્પુ બધું છે. આ બધું વાડીએ પૂગી આવ્યા અને બાપુ નાસ્તો હાલે જાઓ. થેલો હોય પછી ચંપલ ને પેન્ટ બસ. હા હો હવે જો પ્રવાસ આવી જાય તો આમે એમ થાય શાંતિ. ચાનો ભારે મોકે હા ચા બને હે. તમે પૂછ્યું હતું કે તમે 4 થી આવતા રહો પણ તો આપણે તો તાણે ચા મૂકવું જોઈએ ને અને એ આવી ગયા. અમારે એવું સ્કૂટી માવાની હા આગલા ટાયરમાં પંપ હે ને ભરાય. રિંગ ઉમાંથી હવા ભરાય ને આમ ટાયર રિંગ ને એટલે તો ભરાય તો કઈ વાંધો ના આવે. કરોડા વીણાઈ જાય ને એટલે ચોખ્ખું થઈ જાય. જો હા હોય પારવા વાહ નથી. હા ચોખ્ખું ચણક થઈ જાય અને જીવાતમાં ફાયદો થઈ જાય. જીવાત અરોડામાં વધારે રહી. હમણાં જે વીણાઈ ગયા હે અહીંયા થોડાક રહ્યા હે તો પાટું 1 2 3 4 5 છે. જો આમાં કેટલા દેખાય અને ઓલું ચોખ્ખું દેખાય. હાલો હવે જાયરો બધા ચા પીએ હે. કાંટો આવી જાય ચા આવી જાય ને તો ચામાં તો બહુ કાંટો આવી જાય ખાવાથી ખરો ને. મારા જેવા બંધાણીને તો જોઈએ. હાલો અમારે એક વાળી થઈ ગઈ કમ્પ્લીટ. જીરું ને થઈ ગયું હે. આની જરૂરીની વ્યાજ હતી આમાં પાર વગરની. હવે બધા જાય છે ચણામાં. જમીનને અધર કરી લે ને પોડા ઉખાય. હજી તો ઉખીએ કોક પારવા આમ હા પોડા નથી ઉપાય. જાય છે ઈ પાણી હું હવે છે ને પાણી ભરતો જાઉં. ભર્યા જેવું છે. હા દૂધિયાદામાં અઘરો હોય. કામમાં કઈ હોય ને. ના મેં કહ્યું તો મેં કે જાવ તમે ચડાવો તો હું પાણી પાણી હું ભર લઉં વાવે હિંચવા ના જાઉં. તું આ બધાને આમ લેતી જા. પડી નહીં હે પડી નહીં. તરતા તો બે મને કે આવડતું નથી પડીએ તો કાઢીએ કોણ. હવે બધા જાય ચણામાં અને હું પાણી ભરતો. હાલો જો હે ને 5:30 વાગ્યા હે અને આવી ગયા વાળી. હા હું પાછી હે ને માન તેડવા આવી હો. હે હા થે હવે થોડું ઘણું રહી જાય એમ તો લેવા આપણે ખાતર લાંબી એવડી છે તારીથી વધારે હે ને બાપુ લાંબી. હાલો હું હે ને પીપળી પૂગી આવી અને માય પૂગી આવ્યા. જો મને હે ને પાણી તરસ લાગી છે એવું હતી વેલી પૂગી આવી થોડું છે. હાલો પછી નીકળી બાકી જો બધા આપણે હે ને ભેગા કરી લીધા. હાલો હવે ધીરે ધીરે હાલતા થાય. બાપુ હે ને હવે આવે હે હાડે ફોન કર્યો હતો ને હવે પૂગવા આવ્યા હે મારે ડેલો ખોલે રાખ્યો. ઘણા ખોટી છે આ હે 6 વાગે હાલતા થઈ ગયા હે. કેટલા બેન 7 વાગી ગયા હે ને. હા તો 7 થઈ ગયા હે. કલાક એક થાય ને જાય પૂગે પાછા આવે ને ધ્યાન ફોન કર્યો ને કે શું કર્યું આવ્યો કે રોકાઈ જા હો કે કંઈક આ પૂગો ડેલો ખોલે એટલે હું પટિયા પર ડેલો ખોલવા હજી તો નથી આવ્યા. હમણાંથી આવે ને એટલે હે ને લાઈટ દેખાય એટલે ખબર પડી જાય. લાઈટ હજી તો નથી થતી. આવતા હવે કા પછી ઓલે રસ્તે આવતા હોય તો હવે 4 વ્હીલ છે. હાલો ભાઈ વ્યારા પાણી કરીને અમે બે બાપ દીકરી બેઠા હોય અને આ જન્મદિવસના કોમેન્ટ કેટલા હે ખબર. કાલ 25 તારીખમાં કેટલા જન્મદિવસ છે ખબર. નામ યાદ રે એમ છે ને તો જો બેને હાલ બધા લખી લીધા. જો 8 વડે હે 8 પછી ભૂલાઈ જાય ને આવડા બર્થડે તમે એમ કે 20 ના કર્યો પણ હવે આમાં કોક કમેન્ટ રહી ગયો હોય ક્યાંક
એમાં એવું હોય 24 તારીખનો છે એક જન્મદિવસ, એક 26 એક તારીખ 26 તારીખનો આજ કોમેન્ટ આવી ગઈ. 24 તારીખનો અમે કાલ વિડીયો પૂરો કરી દીધો ને પછી કોમેન્ટ આવ્યું, પછી તો શું કામનો વિડીયો પૂરો કરી દીધા પછી. એટલે એ જન્મદિવસ શું છે ઋતિકભાઈનો. 24 તારીખે ઋતિકભાઈનો જન્મદિવસ હતો, આજ હતો. એટલે ઋતિકભાઈને આજ હવે જન્મદિવસ વિશ કરી છે, હેપી બર્થડે. અને કાલ 25 તારીખમાં કેટલા જન્મદિવસ છે ખાલી જો નામ જ છે, પછી કિના કિના હતા એ તમે એ તો જીનો હોય એને ખબર પડી જાય. કારણ કે આખું નામ લખ્યું તો અમે તો આખું નામ બોલી દે. બેન ધ્રુજી ટાઢ પડે આવી ટાઢમાં અમે બે બેઠા બાપ દીકરી. અશોકભાઈ, સોનલબેન, વિવેકભાઈ, રામભાઈ, જેનિલબેન ભાઈ. ભાઈ અને બટુકભાઈ. હા આટલા બર્થડે હે. કેટલા અને 5. ખાસ વિડીયો આમ ન કરો. હા લે ઈ કેતા રહી ગઈ. બોલ મારી ઝીણકી બેન કેસરીનો કાલ બર્થડે છે. કેદી કાલ 25 તારીખે હે તો બધા તમે બધા વિશ કરજો અને મોરથી થેન્ક યુ. કેસરી વિડીયોમાં આવે જ છે મારા કાકાની દીકરી બેન. હા તો તમને કોઈ ખબર ના હોય તો હું એવા ગઈને વિડીયો જોઈ લેજો. એમાં હે મારી બેન કાકાની દીકરી કેસવી. માથી આમ તો ઘણી ઝીણકી છે, પલકથી થોડીક વડી છે. એનો કાલ બર્થડે છે. તો કેસવી વિડીયો જોઈ તો અહીંથી કહી દઉં કે હેપી બર્થડે કેસવી તો વિડીયો જોતી જ યા. એટલે કેસવીને જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે કેસી સાથે મોહીને મારા તરફથી અને હરખીથી હેપી બર્થડે. અને આ બધા જેટલા નામ લીધા ને હજી એક વાર લઈ લે. અશોકભાઈ, સોનલબેન, તું ના લે હું લઈ લઉં. પછી આ હું એ ઋતિક એ નથી. ઠીક ઈ નથી. અશોકભાઈ, સોનલબેન, વિવેકભાઈ, રામભાઈ, બટુકભાઈ અને જેનિલભાઈ નરેન્દ્રભાઈ સોઢા એનું નામ આખું હતું. એનો જન્મદિવસ 25 તારીખે. એટલા બધાનો જન્મદિવસ છે તો બધાને અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના. અને હવે કોઈને કોમેન્ટ આવીએ તો એ 25 તારીખમાં હશે તો એ રહી જાય એ બદલ સોરી, કારણ કે હવે અમે વિડીયો એન્ડ કરી એટલે ઘણા પછી મોડા કોમેન્ટ આવતા હોય. 9:30 તો થયા છે, પછી 10 વાગે ને 11 વાગે ને આવતા હોય એટલે એ રહી જાય. બેન ને આખો દી હું ભીડ હોય અઠાણે ન કાપે. એની ઓહણ આવી ગઈ ને તો ભેગા અને હે ને થંબનેલમાં ફોટો હે કેસવી મારો કેસવીનો. ટૂંકમાં ન્યાતા જઈ નહીં હકી, ભીડે ઘણી છે, પણ થંબનેલમાં ફોટો હે એ જો મારી ઝીણકી બેન અને એનો બર્થડે છે. હા એ આપણે બ્લોગમાં હોય ઈન પલકતા લગભગ બે ભેરી જ હોય ને. પ્રસંગમાં આપણે હે ને થંબનેલમાં ફોટો હે આનો બેનનો, એનો જન્મદિવસ 25 તારીખે. બાકી જેનો બધેનો હતો ને બધાને અમારા તરફથી ફરી એકવાર જન્મદિવસની હાર્દિક શુભકામના. હાલો હવે આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, લાઈક કરજો, ચેનલમાં ના તો સબસ્ક્રાઇબ કરજો. મળી પાછળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ભાગો ટાટ અને ચાલો ફરી એકવાર બધાને હેપી બર્થડે. હવે 9 જણા થઈ ગયા કેસમાં હોત હા એટલે હવે બધાને હેપી બર્થડે. રામ ફરી જાઓ. હાલો